નમસ્કાર દર્શક મિત્રો, ખેલ જગતની એક ખાસ ખબર સાથે ભરૂચ જિલ્લામાં આજરોજ MPL એટલે કે મુસ્લિમ પ્રીમિયમ લીગનું ભવ્ય ઉદ્ઘાટન થયું, જે માત્ર રમતગમતનું જ નહીં પણ કોમી એકતાનો મજબૂત સંદેશો લઈને આવ્યું છે. રમતગમતની સાથે એકતાનું પ્રદર્શન. ભરૂચ જિલ્લામાં રમતગમતના ઉત્સાહને વધારવા માટે આયોજિત MPLનું ઉદ્ઘાટન એક યાદગાર પ્રસંગ બની ગયો. આ પ્રસંગે મુસ્લિમ સમાજના ભરૂચ જિલ્લાના દરેક અગ્રણીઓ, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ભરૂચ શહેર અને જિલ્લાના ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના તમામ અગ્રણીઓ એકસાથે મેદાન પર હાજરી આપી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા. એકતાનો સંદેશો. ઉદ્ઘાટન સમારોહમાં અગ્રણીઓ એકબીજા સાથે ખભે ખભા મિલાવી હળીમળી બેસી કાર્યક્રમને ટેકો આપી સામાજિક એકતા અને ભાઈચારાનો અદ્ભુત સંદેશો આપ્યો. ઉપસ્થિતોએ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમને પ્રોત્સાહિત કરી, જે દર્શાવે છે કે રમતગમત કેવી રીતે સમાજના વિવિધ વર્ગોને એક પ્લેટફોર્મ પર લાવી શકે. આ ટુર્નામેન્ટ યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે. આ પ્રસંગે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ખરેખર ભરૂચમાં MPLનું ઉદ્ઘાટન એક નવા અધ્યાયની શરૂઆત છે. રમતગમત એ સામાજિક સમરસતાનું માધ્યમ બન્યું હોય તેમ મેદાન ઉપર નજરે પડ્યો. ઉપસ્થિત મહેમાનમાં સૈયદ રાશિદ બાપુ, હસન અલી સૈયદ, શેરખાન પઠાણ, ઇશ્તિયાક પઠાણ, સરફરાઝ પઠાણ, દિલાવર મલેક, ફિરોઝ દિવાન, ફારૂક દિવાન, પટેલ સુલેમાન, અબ્દુલ કામથી, વાજીદ જમાદાર, સાજીદ સૈદા, જાબીર પટેલ વાગરા, હારૂનભાઈ હેન્ડી, મુસ્તાક તત્તુ, પટેલ ઇમ્તિયાઝ, વાજીદ જમાદાર, મુબારક દેરોલ, સોહેલ ભેંસલી, મહેબૂબ કાકુજી, મુસ્તાકભાઈ ટટ્ટુ, બાબુભાઈ GNFC, ઇમ્તિયાઝ કપટી, અબ્દુલભાઈ ભટ્ટી, નિવૃત્ત પોલીસ કર્મી, રણજી ખેલાડી સલીમ વૈરાગી અને ફિરદોસ બજાજ, સોમેડિયાના તમામ ઇન્ફ્લુએન્સર મિત્રો, તમામ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા દરેક સમાજના આગેવાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અસ્સલામુ અલૈકુમ. આજ તારીખ 7/12/2025 અને રવિવારના રોજ સિદ્ધપુરના ઐતિહાસિક MB ક્રિકેટ ક્લબ ખાતે ભરૂચ લોકસભાની મુસ્લિમ પ્રીમિયમ લીગનું એક આયોજન કરેલું છે. આ આયોજન સિદ્ધપુરના ગ્રાઉન્ડ પર થયેલું છે અને આજે પાનોલી અને ઠામ ગામની વચ્ચે ઉદ્ઘાટન મેચનો મુકાબલો થયેલો છે. આ ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા નહીં પણ સમગ્ર ભરૂચ, સુરત અને બરોડા જિલ્લાના તમામ આગેવાનો, વડીલો, સમાજના અગ્રણીઓ, તમામ લીડરો અહીંયા ઉપસ્થિત રહી અને મોટી સંખ્યામાં આજે આ પ્રીમિયર લીગ છે એના ઉદ્ઘાટનમાં સામેલ રહેલા. આ ભરૂચ મુસ્લિમ પ્રીમિયર લીગ રમાવી તે અમારો મકસદ એક જ છે કે સમાજના નવયુવાનો ભેગા થાય, એક થાય અને સમાજને આનાથી શું ફાયદો થાય. તો આ લીગ રમવામાં અમે અગાઉ તમે જોયો હશે કે બારીવાલા ક્રિકેટ ક્લબ ટંકારિયા ખાતે એક ફ્રેન્ડલી મેચ રમાડેલી અને આ મેચ રમાવાથી એમાં 6 થી 6.5 લાખ રૂપિયા જેવી માતબર રકમ આવેલી ને એ રકમ અમે ભરૂચમાં વ્હાઇટ હાઉસમાં ચાલતો બ્લાઇન્ડ સેન્ટરમાં એ પૈસાનો ઉપયોગ થયો, જે બ્લાઇન્ડ અને ડિઝેબલ બાળકો હતા એના ઉપયોગ. આનો પણ અમારો આશા એ છે કે આના અંદર જો કોઈ આવક થશે તો એની રકમ મુસ્લિમ સમાજની ગરીબ દીકરીઓ છે એના માટે કોઈ સમૂહ લગ્નનું આયોજન અથવા તો મુસ્લિમ બાળકો જે એજ્યુકેશન પાછળ પૈસાથી વંચિત રહે અને અમને જો થોડી અમે કંઈ બેનિફિટ મળશે તો એ રકમ અમે મુસ્લિમ બાળકોના ઉદ્ધાર માટે શિક્ષણ ક્ષેત્રે ખર્ચીશું. અમારે આ મકસદ કોઈ પૈસા કમાવાનો નહીં, બસ તમામ સમાજ રમાડે છે. તમે જુઓ છો ગુજરાતના દરેક સમાજો પોતપોતાના ટુર્નામેન્ટો રમાડે. આ પર એક પ્લેલ છે ને અમે સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ મુસ્લિમ સમાજના લોકો, તમામ જાતિના લોકો અહીંયા આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા અને બહુ સારી રીતે આજે આ ઉદ્ઘાટન વિધિ પૂર્ણ થઈ. એ બદલ હું ભરૂચ ડેવલપમેન્ટ મુસ્લિમ કમિટી તરફથી અને મુસ્લિમ ટીમના આયોજકો અને સમગ્ર સિદ્ધપુર ગામના લોકો વતી આવેલા તમામ લોકોનું દિલથી વેલકમ કરું અને ઉપરથી તમામ મહાનુભાવોને જે લોકો નાની અનામી ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અમને મદદરૂપ છે એ તમામનો અબ્દુલ કામથી અમારી કમિટીઓ દિલથી શુક્રિયા અદા કરું. થેન્ક યુ. જય હિન્દ. અસ્સલામુ અલૈકુમ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.